માણસ મિત્રમાં જેટલો ફસાય છે એટલો પત્નીમાં નથી ફસાતો. મિત્રની વાત જેટલી મનાય એટલી બાપની વાત ન મને, એટલી મિત્રની વાત મનાય છે. એમાં જો સારો મિત્ર મળી જાય તો એની વાત મનાય. સારો મિત્ર મળે તો બાપ એના પર તમે ભરોસો મૂકો, જીવનને ઉજાગર કરી દે, જીવનને ઉજાગર કરી દે. સારો મિત્ર મળે ને કુણાલ, એ પણ જીવનનું બહુ મોટું નસીબ સમજવું, બહુ મોટું નસીબ સમજવું. કારણ કે માણસ મિત્રમાં જેટલો ફસાય છે એટલો પત્નીમાં નથી ફસાતો. સાંભળ્યું તમે? મિત્રમાં જેટલો ફસાય એટલો પત્નીમાં ન ફસાય. મિત્રની વાત જેટલી મનાય એટલી બાપની વાત ન મને, એટલી મિત્રની વાત મનાય છે. એમાં જો સારો મિત્ર મળી જાય તો એની વાત મનાય. સારો મિત્ર મળે તો બાપ એના પર તમે ભરોસો મૂકો, જીવનને ઉજાગર કરી દે, જીવનને ઉજાગર કરી દે. અને કર્મની કઠણાઈ ક્યાંકથી બેવડો મળી ગયો તો બેવડા જ કરી દે, એમ ફેર નહીં. બેવડામાં ખરું પડી જાય સમનારાયણ. અને ભવલતા ને ભગવાનના ભક્તો કદાચ ગમે તેટલું નીચું જીવન જતું રહ્યું હોય પણ શ્રેષ્ઠ મિત્ર મળે ને એનું કાંડું પકડી ફરીને એને શ્રેષ્ઠ સ્થિતિ ઉપર લઈ જઈ શકે છે. તમને કાલની જ વાત કહું. એક હરિભક્તે મને વાત કરી, મને કે મારો દીકરો અમેરિકા છે. સાંભળો, કાલની જ વાત કહું. વિદ્યાનગર મારો દીકરો અમેરિકા છે, એનો મિત્ર બે સાથે ભણેલા, પણ એનો મિત્ર પહેલો ગયો, મારો દીકરો પાછળ ગયો. મારો દીકરો વેલસેટ છે પણ પહેલો બહુ સુખી, 25 જેટલા સ્ટોર હાલે છે, અબજોપતિ માણસ, મિલિયનપતિ માણસ છે. કે એને તે એક ફંક્શન હતું એટલે મારા મિત્રને, મારા દીકરાને આમંત્રણ આપ્યું. મારો દીકરો એને ઘેરે ગયો, પણ મારા દીકરાને કહ્યું હતું તારે જો મારી સાથે મૈત્રી રાખી તો પીવાનું, પહેલો પીતો હતો, આ પીવાનું બંધ કરવું પડશે. પહેલો કંઈ વાંધો નહીં એટલે થોડા દાડા એને છોડી દીધું હતું. પણ ફરીને એને ઘેરે ફંક્શન હતું ને કે મારા દીકરે પ્રવેશ કર્યો ને એને બોટલનું ઢોકણું ખોલ્યું. મારા દીકરાએ જોયું, પાછો વળી ગયો. અતિ ગાઢ મૈત્રી. એને જોયું કે મારો મિત્ર પાછો વળી ગયો એટલે તરત ઉભો રહે, પાછો વળે પાછો. તો કે હવે પાછો વળવાની આશા નહીં રાખીશ. પેલો દોડીને પાછો તો અમીર પણ મૈત્રી બહુ. એટલે કીધું ને કે મિત્રોનો સંબંધ બહુ અથાગ છે. નહીં તું પાછો વળે તો હવે પાછો ન વળું, કારણ કે તે એક ફેરી મને ના પાડતી પણ બીજી ફેરી ત્યાં પીધું માટે મને નહીં પોસાય. ત્યારે અમીર હોવા છતાં તેની આંખમાં આંસુ ભરાયા. એક ફેર એક મને ચાન્સ આપ તો પાછો વળે. આજ પછી માથું પડે તો કુરબાન, બાકી મારા મોઢામાં શરાબ નહીં મૂકું. તો પાછો વળે. અને મારો દીકરો પાછો આજને દિવસે આટલો અમીર હોવા છતાંય પણ મિત્રને ઘણા વર્ષ સુધી પીધું પણ મિત્રને રાજી કરવા માટે છોડ્યું. આ દિવસ પછી કોઈ મોઢા મૂક્યું નથી. આ મિત્રનો સંબંધ છે. આ મિત્ર આપી શકે છે. મેં કીધું ને, પત્ની કરતાંય પણ મિત્રોનો સંબંધ બહુ અથાગ છે. મા બાપનું ન માને પણ મિત્રનું માને. એટલે કુણાલ તોય ભાગશાળી છો, લય જેવો મિત્ર તને મળ્યો છે. લય બહુ ડાયો છોકરો છે. જો ભાઈ, ભગવાન સ્વામિનારાયણે સત્સંગીઓના 2ય પ્રકરણમાં 7મા અધ્યાયમાં એક વાત કરી. કોઈના સારા ગુણો હોય ને તો જાહેરમાં કહેવા, પણ કોઈની ખોટ હોય તો એને ખૂણે બેસીને કહેવી, એને જાહેરમાં ન કહેવી. સમજાય છે? કોઈને વગોવાય ને એને જાહેરમાં ન કહેવું, ગુણ હોય તો જાહેરમાં કહેવાય. લઈ 2 મહિના મારી સાથે અમેરિકા હોય, અહીં રહે છે. અહીંયા એનો મોટો ભાઈ અમેરિકા શામલ. પણ હું જાઉં એટલે 2 ભાઈ એરપોર્ટથી ઉતરીએ ત્યાંથી અમે ફરીને પાછા એરપોર્ટ ઉપર જઈએ ત્યાં સુધી બંને ભાઈ સતત સાથે હોય. 2 યંગ છે, પરંતુ આટલું એક પણ પ્રકારનો વ્યસન નહીં, કુટેવ નહીં, કુલક્ષણ નહીં, એવો મિત્ર કુણાલને મળ્યો છે. માટે કહું છું કનુભાઈ, કુણાલ ભાગશાળી. તમને ચિંતા નથી. જીવનમાં કોનો સંગ છે બહુ મહત્વની ચીજ છે. સંગ સારો મળે તો વ્યક્તિ જન્મ્યા ત્યારે બધા સરખા જ હોય. તમે માનશો અમારી બાજુ બીડી પીતા પીતા કોઈ જન્મો જ નથી. કેમ ના પડી? ટાંકણું ખોલતા કોઈ નથી. પણ એ બધા દુર્ગુણો ક્યાંથી આવે? જન્મ્યા પછી મહદઅંશ મિત્રોની પાસેથી જ એ દુર્ગુણો એન્ટ્રી કરે છે. માટે ભગવાનના ભક્તો, સારા મિત્ર મળે, સારો સંગ મળે, સારો પરિવાર મળે તો જીવનને ધન્ય કરી દેશે.